हेलो सीताराम मैडम आ गया स्कूल थी આવ્યા ભેગા જોતી ગયા શાક વઘારું છું ગલકાનું શાક ગલકાનું શાક અને સંભારો ગાજર ને મરચાંનો સંભારો સુધારી લીધો હવે શાક વઘારવાનું બાકી છે બધી સામગ્રી આઈને ગોઠવીને રાખી કઈ ગોતવું ન પડે ને વાર ન લાગે ફટાફટ એક તો થાતું હોય મોડું પાછા જોશના બેન જરાક છે બધું તાજે તાજું જોઈએ લસણ હાઈ જે ખોલી રાખું લસણ એમાં તૈયાર રાખું ગલકાના શાકમાં હારી પટ લસણ નાખો ને તો જ ગલકાનું શાક સારું થાય નહીં તો ન થાય પછી કાશ્મીરી મરચી એ નાની નાની ચમચી થોડુંક જ શાક છે એટલે ઓછી નાખીશ નકર વધારે નાખું ગલકાનું શાક જાજુ પાણી વિનાનું થાય જરાક મીઠું ઓછું નાખજો ખારું ખારું થઈ જાય તો સારું ને પેટ સાફરીએ પેટ તો અમે સાફ જ છે પેટ સાફરીએ ખારું શાક થઈ જાય ને તો પેટ સાફરીએ જરાક સારું પાછો આજે ઉપવાસ છે બીજું કાંઈ નહીં હા આજે છે ગુરુવાર ગિરિયાસ ગુરુવાર અને આ વઘારાઈ ગયું શાક વઘારી જાય તો ચટણી બેન ફંડાઈ જાય ફૂલ ઓન ડ્યુટી સ્કૂલેથી સુધી છૂટીને સીધી શાક સુધારી લીધી ત્યાં આવી ગયા મેં કીધું ચાલો થોડીક આપણે યુટ્યુબ ફેમિલી હારે વાત કરી લઈએ આજે છે ગુરુવાર આજે છે 11 હું રહી નથી ભૂખ લાગે શિયાળાની હવે રેવાતું નથી ટહેડો કરવો હોય આખો દી એટલે ભગવાન ભલું કરે ઈ એક ગુરુવાર યસ હું કાંઈ રહેતી નથી પેલા મંગળવાર રહેતી ઉપવાસ કરતી પણ પછી છે ને ચક્કર આવતા આખો દી ટહેડો કરી ખવાય નહીં પૂરું બા બેઠા છે બાને હવે થઈ ગયો છે માલિશ કરવાનો ટાઈમ સ્કૂલેથી આવીને હમણાં એમ દીકરો કરી દઈએ ને માલિશ આજે એમ કહે કે થઈ નથી માલિશ એટલે હવાર જરાક ઉતાવળમાં હતો અડધીમાં જ આવતું હતું એટલે વયો ગયો થોડું નાખો ને મીઠું હા ચાલો મીઠું થોડું કીએ કેટલું મીઠું થોડું નાખજે તમે રસોઈ શાક વઘાર નાખતા હોય તો નહીં આવડતું શીખી લ્યો તમારે એટલું તો ઓછું યુટ્યુબ ફેમિલી અમારા ઘરવાળાને કહેજો શાક ને થોડુંક મેડમ ને સંભારો ને રોટલા તો હું કરી લઉં આવીને એક શીખી લે તો ન સારું કહેવાય એટલું ટ્રાય કરી કાલે કાંઈ વાંધો નહીં પેલા એક દી મોરું થાય ખારું ન કરાય મોરું થાય તો હાલે જો મસ્ત લસણ વાળી ચટણી નાખીએ ને શાક સરસ થાય ક્યાંય કોઈ શાક ની અંદર તાજે તાજી ચટણી નાખીએ ને સુગંધ આવે ઓલું પછી સુગંધ વિનાનું શાક થાય અને કેવા છે મારા કામ વધારે ખજૂર ખાય ખજૂરનો ડબરો ખજૂર ખાય નહીં મૂકી દે ભૂલાઈ ગયું સવારે ખજૂર ખાઈએ પછી બધે ઠેકાણે જોશના મૂકવાનું ગલકાનું શાક હોય ને મસ્ત થાય તાજું લસણ ને ચટણી નાખો એટલે દેશી ધાણા ભાજી છે તાજે તાજી જ વાપરવાની ધાણા ભાજી છે ને એ વાસી ન હાલે બધાય 15 દીની અઠવાડિયાની લઈને રાખી મૂકે હું તો તાજે તાજી જેવી હોય ને એ જ લઉં ખાવું થોડું વાસી કોણ ખાય શાક આપણે લગભગ બને ને ત્યાં સુધી અમે એક જ ટાણું કરીએ હાઈ પછી લગભગ શાક ન હોય કાં પૌવા બટેટા ને કાં વઘારેલા ભાત ને કાં વઘારેલી ખીચડી કંઈક વળી મેથી હમણાં આવશે તો મેથી ને થેપલા હમણાં કેદી ને નથી કર્યા નહીં આજે નહીં કરું કાલે કરીશ કાલ ગુરુવાર શુક્રવાર છે ને આજે તમારે હાઈ તો ખાવાનું છે નહીં હવે આગે છે હમણાં વઘારે જાહે સીધો સંભારો બધું બનાવવાનું બધું હો ભલે મોટું થાય ખાવાનું હરખાય બધું વ્યવસ્થિત જેમ તેમ હળક વળક રાંધીને ખાઈ લેવાનું નહીં એ પૈસા કામ ના હું રાંધીને ખાઈએ નહીં હાથની આગે એ પૈસા શું કરવા રસોડું છે નાનું એટલે ગીચતા બહુ છે રસોડું મોટું નથી
જો આવું ગલકાનું શાક કોને ન ભાવે કમેન્ટ કરજો. આવું શાક ખાવું હોય મારા હાથનું તો પોરબંદરની અંદર આવી જાઓ. આપણે ભારતની અંદર એ મજા છે, કાંઈ ટાઈમનું બધું ગરમ કરીને ખાઈએ. આ વિદેશમાં જે વાતો કરતા હોય ને કે સવારે કામે વયા જઈએ ને બપોરે અમે ત્યાં જમીએ નહીં, 4 વાગે છૂટીએ પછી હાઈ જઈએ કે બધું બનાવીએ. તો અમે તો તઈ નહીં ટાણા ગરમ કરીએ. સવારે રોટલી કરીએ, બપોરે શાક રોટલો કે રોટલી હજી ખાવું હોય એ કરીએ અને હાઈ જઈ ગરમ કરીએ. એ કઈ ટાણે ટાઢું નહીં ખાવાનું. હાલો સંભારો વઘારાઈ ગયો ગાજરનો. કેમ ગાડી આવે સ્પીડમાં? હાલો હવે આગળ મળીએ વિડીયોની અંદર. શાક સંભારો વઘારાઈ ગયા. આવજો. સીતારામ. વિડીયોની અંદર બન્યા રહેજો. સીતારામ બધાયને. બાની મસાજ ચાલુ છે પગની. બા ધીમે ધીમે હાલતા થઈ ગયા હતા. એક વખત પગમાં તેલની માલિશ કરે ને, સરસવના તેલની કાયમ, એનો દીકરો કાયમ માલિશ કરે. થોડા થોડા પગ જે છે ને હાવ પછી 100 વર્ષની ઉંમરમાં પગ હાવ લાચાર થઈ ગયા હોય તો આખી માલિશ કરી દઈએ. મારા તો હાથમાંય જોર નથી રહ્યા. ખેંચી ખેંચી નાખો દી બાને. અટાણે બાને મસાજ કરવાનો વારો એને દીકરાનો. તળિયા બળિયા ઘસે, મસાજ બસાજ કરી દઈએ. ઠંડી છે ને, ઠંડી તો સરસવનું તેલ ગરમ. નખ હવે કાપવાના જ છે. રવિવારે કપાય, ત્યાં સુધી નહીં કપાય. એને મજા આવે થી બેઠા હજો સાનામુના. 50% ઋણમાંથી છૂટી જાઓ. 50% માના ઋણમાંથી છૂટી જાઓ. 50% હજી બાકી રહે. જેને ગઢપણમાં જેના ગલઢા મા બાપ હોય ને, આમ કહજો સેવાન કરજો, રાયડું ન નાખતા, વડકા ન ભરતા. ન કરજો. મારા જેવી દીકરાની વહુ વહી છે ને તો ઘરવાળાને બેન થાય બાંધણું. અમારે બેન આ બા હાટું થઈને બાંધણું થાય. આ સેવા કરવામાં જરાક ને ઓલું કરે ને તો અમારે બાંધણા થઈ જાય બે માણાને. બહુ નહીં એમ કહે બા, બહુ નહીં, જરા જરા, બહુ નહીં, જરા જરા. તો ખાલી હાવ પોલા પોલા આઈ થે, બસ પોલા પોલા આઈ થે. હો બહુ નહીં. એને હાઈટકાઈ દુખતા હોય હવે. કેવા બેઠા આવી જતા. હાથમાં કઈ વાંધો નથી, એના હાથ તો અસલ છે. હાથ તો કામ કરે, પગ જ હોય, પગ જ કામ નથી કરતા. થઈ ગયું. તો સીતારામ જોવે કે આ મારી બહુ હાથમાં મોબાઈલ લઈને હું ઊભીશ. હવે સારું અડવા દે નકર પેલા છે ને બાઈ એ મને ગોતગલિયા થાય, એ મને ગોતગલિયા થાય. હાલો આવજો બધાય. સીતારામ. બાની માલિશ થઈ ગઈ. આપણા ઘરની અંદર ગલઢા મા બાપ હોય ને, શિયાળો હોય ને, હાઈટકાઈના કવતા હોય ને, દુખતા હોય ને, કામ ન કરતા હોય તો આવી મસાજો કરીએ તો એને થોડીક રાહત મળે. બાકી તો ઈશ્વરની મરજી. હાલો આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. આજે છે ગુરુવાર. વાગી ગયા છે 4:30 ને 4:45 ને 5. અને બાને બેહાડ્યા છે બાજુમાં શેટીએ, અને બાજુમાં જ બેહાડ્યા છે એટલે મારે ધ્યાન રાખવામાં વાંધો ન આવે અને વાતચીત પણ થઈ જાય. હું થોડીક વાર કામ કરી અને મારે હું વિડીયો બનાવું ત્યારે મારા આરામનો સમય હોય. એટલો મને આરામ મળે વિડીયો બનાવતી હોય ને એટલે મને તો આમ થોડોક જો તો ફાયદો થાય. હાથીના છે ને દેખાડવાના ને ચાવવાના અલગ અલગ હોય. આ દુનિયા એવી જ છે.
માણસ છે ને એ જેવો દેખાય એવો હોતો નથી ને હોય એવો દેખાતો નથી. આપણે મનુષ્યની કલ્પના ન કરી હોય કે આ મનુષ્ય જે છે એ આપણા વિશે આવું વિચારે છે અથવા તો આપણા વિશે આવું બોલશે. આ દુનિયાની અંદર માણસો આવા છે. એટલે દુનિયામાં કોની ઉપર ભરોસો કરવો અને કોની ઉપર ના કરવો એ ક્યારેક ક્યારેક તો આપણે પણ દ્વિધામાં મુકાઈ જઈએ. પણ ત્યારે વિચાર આવે કે સારું ચાલુ જે હોય એ આપણે ઈશ્વર ઉપર ભરોસો કરવાનો અને એની ઉપર વિશ્વાસ ક્યારેય તોડવાનો નહીં. આખી દુનિયા જ્યારે તમારું ખરાબ કરવા બેઠી હોય ત્યારે એક જ સહારો 1000 હાથવાળો, જેને તારે રામ એને કોણ મારે, આપણે કહીએ ને જેને ઉગારે રામ 1000 હાથવાળો. એટલે મનુષ્યનું જીવન એ કંઈક આવું જ છે, તમારું મારું જીવન એ આવું જ છે, સંસાર એ આવો જ છે. આ ચક્ર આમને ફેરે જ રાખશે. સારા સારા અનુભવ થશે અને કડવા કડવા અનુભવ થશે. તો જીવન આમનામ પસાર થઈ જાય બધાનું સુખ શાંતિથી. અને ઈશ્વરના ધામની અંદર જ્યારે જઈએ ત્યારે કોઈ પણ પ્રકારના અફસોસ ના રહીએ કે મારાથી ભૂલથી આ કાર્ય ખરાબ થઈ ગયું, તેવા કાર્ય કરીએ. બસ મને તો આવા વિચાર આવે. આપણે એમ કહીએ ને પ્રૌઢાવસ્થાની અંદર જો વિચારો સુધરી જાય ને તો સારું કહેવાય. એટલે મારી પ્રૌઢાવસ્થા અત્યારે ચાલુ છે. ઘણું બધું જાણતા અજાણતા આપણે કંઈ દૂધના ધોયેલા તો નહીં જ હોય. જાણતા અજાણતા આપણે ઘણી બધી ભૂલો કરી હોય, જાણતાય કરી હોય ને અજાણતાય કરી હોય. માણસ છે, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ હા, એટલી વાત ચોક્કસ છે કે આપણો ચૂલો પેટાવવા માટે થઈ અને આપણે બીજાનો ચૂલો ક્યારેય ઓલવો નથી. પણ અત્યારે માણસો એવા છે અને એના અનુભવ આપણે કાયમ થાય કે પોતાની લીટી મોટી કરવા માટે થઈ અને બીજાની લીટી ટૂંકી કરી નાખે. બા ઉપર મારે અવિરત ધ્યાન રાખવું પડે છે. જો વળી ઊભા થવાના પ્રયત્ન કરે છે ને ક્યાં જવું એ ખબર નથી. ક્યાં જાવું બા, ક્યાં જાવું? હે ક્યાં જાવું? હાલો બાને એની જગ્યાએ બેહાડ દઉં. માણસો વિશે તમે કંઈ કહી ના શકો કે કોણ માણસ તમારી સાથે ક્યારે કેવું કરશે. આપણે જ્યારે અનુભવ થાય ને ત્યારે ખબર પડે કે જેને આપણે કેવા જાણ્યા હતા અને એને આપણી કલ્પના અથવા તો આપણો દીવો બાળવા માટે કેટલા કેટલા પ્રયત્ન કર્યા. તો આવી જ દુનિયા છે. બહુ અફસોસ કરવાનો નહીં, કાંઈ વાંધો નહીં. આજે નહીં તો કાલે ઓલો છાસનો મસાલો વેચે ને અમારા માર્કેટની અંદર, એ એમ કે આજે નહીં તો ચાલ કાલે છાસના મસાલા વિના નહીં ચાલે. એમ આજે નહીં તો કાલે કર્મ ભોગવા વિના નહીં ચાલે. કર્મનું ફળ બધાએ ભોગવવાનું જ છે. એટલે તમે જેને જે આપશો ને એ 1000 ગણું થાય અને તમારી પાસે પાછું આવશે. એટલે થોડાક સમજી જઈએ આપણે અને થોડાક કર્મ કરતાં પાછા વળીએ અને કોકને જીવનની અંદર શાંતિ લેવા દઈએ, જીવીએ અને જીવવા દઈએ. પૃથ્વી પર સ્વતંત્રતાનો અધિકાર ઈશ્વરે બધાઈને આપ્યો છે. એ છીનવવાના પ્રયત્ન ના કરીએ. બધા પોતાના નસીબનું ખાય છે. કોઈ કરોડપતિ હોય એને જોઈ અને મને એવી ઈર્ષા થાય કે ભગવાન હું તો હાલી હાલીને જાઉં ને આ તો ઓડીમાં ફરે. એના નસીબ છે ભાઈ, એને કર્મ હારા કર્યા છે, એનું ફળ એ ભોગવે છે ને આપણે થોડાક બુજાવાય છે કોકના. એટલે આપણે એવું ભોગવીએ એવું સમજીને આપણે થોડાક સારા કર્મ કરતા થઈ જઈએ. એટલે જીવન જે છે એ સોના જેવું બની જાય. અને વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી મારું કુટુંબ છે એમ સમજીએ. આખી પૃથ્વીને કુટુંબ ના સમજીએ તોય કાંઈ નહીં, પણ કોઈને નડીએ નહીં અને કોઈના રસ્તામાં આડા ન આવીએ. કોઈની ડેરી ચણાતી હોય ને તો એમાંથી પાણા ખેંચી અને ડેરી પાડવાના પ્રયત્ન ના કરીએ. આપણે કંઈ ચડતી ડેરીમાં પાણા કોઈના મારવા જવાય નહીં. એટલે આવી દુનિયા છે. નોકરી કરું છું, બહુ અનુભવ થાય છે. કાયમ નવા નવા અનુભવ થાય છે. અનેકો માણસો જીવનની અંદર આવે અને આપણા વિશે કેવું કેવું વિચારીને કેવી કેવી ધારણાઓ કરી બેઠા હોય લોકો, આપણે કંઈ જાણતા હોઈએ નહીં. એટલે જલ્દીથી કોઈના વિશ્વાસની અંદર આવી જવું નહીં. સાંભળવાની બધાય નહીં, પણ કરવાનું તો આપણા મનનું જ. કારણ કે આપણે સ્વતંત્ર છીએ, સ્વતંત્ર રહેવાના. અને કાયમી માટે મનુષ્ય જે છે એ પોતાની જીવન પ્રમાણે ચાલે તો એને જીવનના પહેલાં અફસોસ થાય નહીં. આવું જ જીવનની નૈયા બધાની સારી રીતે પાર પડે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. અને વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. જેમ જેમ નવરી થાઈશ એમ એમ વિડીયા બનશે. આવજો. સીતારામ. બાને 6:30 થયા હે, નાસ્તો આપી દીધો. હું ખાઈશ તમારી માં ચા ને રોટલી. રાતના 2 વાગ્યાથી મને જગાડ્યો જ. સવારે 4 વાગે હું પછી ઊભો થઈ ગયો.
હવે આટલો કેટલો ટાઈમ હાલે આવું મારું. મારે હાલે ને બેને હાલે ને. હા, ઘરવાળી મને ખીચકાયા રાખે છે. ચાલુ છે બાનો ભોજનનો પ્રોગ્રામ. આઈથી સવારના પોરમાં મગજ ઠેકાણે હોય ને તો આઈથી ખાઈ લઈએ. નકર ખવડાવવું પડે. નકર હાંજે તો ખીચડી ને દૂધ ને હોય ને હાંજે તો કોમામાં વયા જાય. કોમામાં વયા જાય તો લફડિયું ખાતા હોય. વગર દારૂ એ દારૂ પીધેલા જેવા હાંજે થઈ જાય. અટાણે તો માથાને અંબુડી બંબુડી સોડ નાખીશ. તમે ખાવા દઈ દીધું. થોડું ઘણું મારું કામ ફટાફટ પતાવી લઉં. ત્યાં બાદ જમી લઈએ એટલે સવારના પોરમાં એનું નાસ્તાનું કામ પતે. આપણે સવારમાં થતું હોય મોડું એક બાજુ સ્કૂલે જવાનું હાથ થાય ને ત્યાં તો 4:30 તો નીકળી જવું પડે. હાથમાં 5 હોય ત્યાં તો ત્યારે ટાઈમે પહોંચીએ એવા. અટાણે ખાઈ લે પછી બપોરે મસ્ત જમશે. પછી હાંજે પછી હળવું દાળ ખીચડી ને દહીં ને ખીચડી ને દૂધ ને બીજું હાંજે પછી રોટલી ને એવું કઈ ન આપીએ. કોક દીક જ રોટલી ખાવ કંઈક એવું કર્યું હોય પરોઠા થેપલા તો જ. નહીં તો ખીચડી જ ખાવાની હાંજે, નહીં તો પછી પચે નહીં. હાલો હવે બાનું ભોજન ચાલુ દઈએ. વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. સીતારામ બધાયને. સીતારામ બધાયને. વહેલી સવારના 4:30 વાગ્યા છે. હું ઉઠી ગઈ છું. ચા પાણી પીધા અને ફ્રેશ થઈ ગઈ. બાની દિનચર્યા જુઓ. ઉઠી ચેન ઉઘાડી દે. ચેન મેં ઉઘાડી દીધું પાકીટનું. એને પૈસા ગણવાસ અને એમાં એને ઓલું માથામાં નાખવાનું રબડિયું નાખવું છે. ઉઘાડી જો દીધું મેં એને. હવે શું કરે એની અંદર આ ઉઘાડું જ છે. જો આમ જોવો આર્યું હાલ્યું આર્યું જો આવું કરે બા. રાતે હુવાનું નહીં, રાતે જાગવાનું, દીએ હુવાનું થોડીક વાર. બાળક ગલઢા થાય ને હવે માથામાં નાખવાનું રબડે ને એમાં નાખવું. બોલો પાકેટમાં શું કરે આ લોકોનું મગજ છે ને. એને ખબર ન હોય શું કરતા હોય. ઉઘાડે બંધ કરે વેર વિખેર બધું કરીને બેઠા. જો સેટી ઉપર વસીકું વા નાખ્યું, ઓલું બધું વા નાખ્યું. શું કરવું હોય કંઈ ખબર નથી એને. હજી તો 4:30 વાગ્યા છે. 4:30 વાગ્યામાં ટાઈટના માણા ઉતારીએ અને બાને હક નથી. બોલો જો નાખ્યું ને રબડ. જો માથામાં નાખવાનું રબડ. ઓલું પૈસાની પાકીટ છે ને એમાં નાખ્યું. પછી મને ગોતાવ કરીએ મારું રબર ક્યાંય ગયું. એક માથામાં નાખ્યું. જો એક માથામાં છે. હવે ઓસીકું ઠેકાણે મૂકીએ. હજી ઉઠી જ સવ એટલે માથું વૈરું નથી બાનું. હજી એને સાફ સૂફ કરવાના. બાદ ટોયલેટ નથી કર્યું. હજી બાથરૂમ કરી લીધું, ટોયલેટ નથી કર્યું. ગલઢામને છે ને હક જ ન થાય. આજે જે મોજા ઉતાર્યા નથી. રાતે એને દીકરાએ પહેરાવી દીધા ને એ મોજા ઉતાર્યા નથી. હજી પહેરી જ રાખ્યા. પહેરી રાખ્યા મોજા. ધરાર પહેરાવો ને તો ભલે, નહીંતર કાઢી નાખે. રાત ગઈ એટલે વાંધો નથી આવ્યો. હમણાં થોડીક વાર થાય ને એટલે કાઢી નાખશે મોજા. પૈસાની પાકીટ હવે જો અડધું ખુલ્લું ને અડધું બંધ ને. વૃદ્ધાવસ્થા આવી છે. રાતે નીંદર ન આવે, દીએ નીંદર ન આવે, હક ન થાય કે મનને આમ બેચેની રીએ. માંથી વાહ સીધ જાવું. લાવો આમ કરી અને આમ બંધ કરી દેવાય. બંધ કરી ઈ અટાણમાં હું એની અરે નવરી થઈ ગઈ હતી. ખોટી થાઉં જો. હાલો મારે કઢગલા કામ છે. રોટલીનો લોટ બાંધવો ઉઠીને. પછી આપણે આગળ વિડીયોમાં મળીએ. બાજવા હોય તો વાગી ગયા છે 6:30 અને હું રોટલીને બધું કરીને નવરી થઈ ગઈ. આમ બેઠા હુતાશ જો.
રાતના 4:30 વાગ્યાના એ પહેલાં જાગતા હતા. હવે એ આમ બેઠા બેઠા હોઈ રહીએ જો કહ્યું ના હુતાશ. હું તો અત્યારે બા રોટલી કરીને રસોડામાંથી આમ આવી તો આ રીતે હુતાશ બા. ચાપલી બેન અહીંયા પાથરીને હુતાશ, બા અહીંયા હુતાશ ને હું કચરા વાળું છું. કચરા વાળીને હુપડીમાં ભર્યા તો મને યાદ આવી ગયું મારું કામ છે ને વિડીયોગ્રાફીનું, એટલે મને તરત જ યાદ આવી જાય કે જો બતાવું બાને બધાને. જો એ ફરોડે છે નીંદર, હલતાય નથી, જો ટેસ્ટથી ફરોડે છે નીંદર. આમ બેઠા બેઠા એને નીંદર આવી જાય. આપણે ઓલા હુઈએ ને પડખા ફરીએ ને પથારીમાં ગોથા મારીએ ને તો જો વીઠા જો નીંદર કરી લીધી બેઠા બેઠા. કહ્યું ના હુતાય છે. એ તો હું રોટલી કરતી હતી, 40 રોટલી કરું અટાણના પોરમાં, સવારના પોરમાં 40 રોટલી કરું. 3 જણા છે એ 40 રોટલી કરું. એમાં મારે તું ખાલી નાસ્તાની જોઈ, બાકી બધી ગલુડિયાવની ને કૂતરાવની. આવા બાના કામ છે. બેઠા બેઠા અમે નીંદર કરી લઈએ ભાઈ. હાલો મારે થાય મોડું. આગળ વિડીયોમાં બન્યા રહેજો, વળી કંઈક નવું બતાવીશ.